ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલથી અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના અધ્યક્ષ સ્થાને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરાઈ। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી। મંદીના માહોલમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગણી કરાઈ। જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે તેમના માટે આર્થિક પેકેજની જાહેરાત કરવાની માંગણી કરાઈ। જે રત્ન કલાકારો આપઘાત કર્યો છે તેમના પરિવારને આર્થિક સહાય આપવાની માંગણી પણ કરાઈ। રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીએ રત્ન કલાકારોની પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી। મારું નામ હરિ મહારાજ છે। અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ એ બારામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી। જે પહેલાં 11 કલાક કામ કરાવતા હતા એ અત્યારે 6-7 કલાક કામ કરાવે છે। શનિ રવિ રજા આવે છે એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે। તો આપણે સરકાર પાસે એક માંગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને 200 રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય। આવી ઘણી માંગણીઓ છે। અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જાવક વધી ગઈ છે। છોકરાઓને ભણાવવાનો ખર્ચો, મકાનના ભાડા, આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા। તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી। ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ બાંગુકિયાના સમર્થનથી ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા। અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માંગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો, જે રત્ન કલાકારો ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે, બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે, એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। છેલ્લા 5 જ મહિનાની અંદર 38 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે માત્ર સુરતની અંદર। તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, એ બાબતના મુદ્દાઓ લઈ આજે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા। અને સુરતની અંદર આ પ્રથમ વખત ત્રણેય સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ। તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન કલાકારોનું દરકાર લેશે। મંત્રી દ્વારા અમે ત્યાં ઊભા હતા તે મંત્રી દ્વારા જ એમને ત્યાંના અધિકારીઓ જે છે એમને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે આનો અભ્યાસ કરો અને રત્ન કલાકારોના પરિવારને, રત્ન કલાકારોને આપણે કઈ રીતે મદદ સરકાર કરી શકે એના માટેના ડાયરેક્શનો પણ અમારી રૂબરૂમાં આપવામાં આવ્યા હતા। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।